કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માને પાસે હું તમે આપણી પીડા આપણે કહીશું કે ભગવાન અમને આ પીડા છે, અમારાથી દુઃખ સહન થતું નથી, પણ ક્યારેક કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્માના સન્મુખ ઊભા રહીને તમે પણ ક્યારેક વિચાર કરજો કે હું જેની સન્મુખ ઊભો છું ને, જે મારો ભગવાન છે, મારો ઈષ્ટ છે ને, એને તો કોઈ પીડા નથી ને. અરે મારા બાપ, જો એની પીડા જો તમે સમજી શકશો અને તમારાથી ભગવાનની પીડા જો દૂર થઈ જશે ને, તો તમારી જિંદગીની અંદર કોઈ દી તમારી કોઈ પીડા હશે જ નહીં. તમારી પીડા ઈશ્વરની પીડા હશે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ગાયને બહુ ચાહે છે. ગાયને પીડા હશે, ગાયને ભૂખ હશે, તો એ ભગવાનની ભૂખ છે અને ભગવાનની પીડા છે. જો ગાય માતાની કોઈ ભૂખ ભાંગનાર સાથે તમે ઊભા રહી શકો, તમે ભૂખ ન ભાંગી શકો તો કાંઈ નહીં, પણ જે ભૂખ ભાંગનાર છે એની સાથે તમે ઊભા રહી શકો, અને આ જ ગાય માતાની જો દુઃખ હશે, પીડા હશે, અને એની પીડા દૂર કરનાર જે વ્યક્તિ છે, એની પીડા સમજનાર જે વ્યક્તિ છે, તમે એની સાથે ઊભા રહી જજો. તમારાથી ગાયની પીડા વહી જશે, ગાયની ભૂખ વહી જશે, તો તમને કોઈ પીડા આવશે જ નહીં. શું કામ? પછી તમારી પીડા નથી. જેવી રીતે કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે, આ ગાયની ભૂખ ગાયની નથી, ગાયની પીડા ગાયની નથી, ભગવાન શ્રી કૃષ્ણની છે. અને તમે જો એના માટે જીવતા હોય તો યાદ રાખજો, તમારી કોઈ પણ પીડા, કોઈ પણ દુઃખ એ તમારું છે જ નહીં, ઈશ્વરનું છે. અને ઈશ્વરને જોવાનું છે, જોવે છે. તમારને પીડા દુઃખ થવાથી તમને કોઈ દુઃખ નહીં થાય. શું કામ? તમારું છે જ નહીં. અને આ ગૌશાળાની અંદર ન દૂધ આપતી ગાયની સેવા કરવામાં આવે. શું કામ? હું કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્માને દિલો ધ્યાનથી ચાહું છું, વાછરા દાદાને ચાહું છું. પણ વાછરો દાદો જેને જોઈને ચાહતો હોય, જેને ભૂખી ન જોઈ શકતો હોય, દુઃખી ન જોઈ શકતો હોય, જો હું એ સેવા કરું તો યાદ રાખજો, ભગવાન મારા ઉપર બહુ રાજી થશે. જગત થાય કે ન થાય, જગતનો નાથ અવશ્ય રાજી થાય છે. અને આ સેવા છે. જગતમાં જોનાર કોઈ ન હોય તો એમ ન સમજવો, જગતનો નાથ જોનાર છે. જેના હૃદયની અંદર આત્મા જેનો જાગૃત છે, એ જ પરમાત્મા છે. અને એને બોલાવો નહીં પડે, રેઢો આવશે. અને જેનો આત્મા મરી ગયો, જેનો આત્મા મરી ગયો છે, જેનો આત્મા જાગૃત નથી, જેની અંદર રાક્ષસ વસે છે, એ અહીંયા આવશે ને તોય તમે એમ કહીશું તું ભાગ, આવતીનો નહીં. શું કામ? આપણે રામની જરૂર છે, રાવણની નહીં. યાદ રાખજો. હા, ભગવાનને ચાહનારો લાખો છે. ભગવાન જેને ચાહે ને ચાહનારું કોઈ હોય ને, તો એ ફક્ત ને ફક્ત પિતૃ અને કુળદેવીના જેના આશીર્વાદ જેના ઉપર છે એ જ ચાહી શકે. બાકી નમાલાનું રાક્ષસનું કામ નથી. હા, સરહદ ઉપર સુરાની જરૂર છે, માય કાંગલાની નહીં. એવી રીતે પરમારથી જે બીજાને માટે જીવનાર હોય, ગાયને અને ધર્મને, ભગવાન શ્રી કૃષ્ણને એવા પરમારથની જરૂર છે. સ્વાર્થીની નહીં. સ્વાર્થ લોકો સ્વાર્થીની નહીં, ધર્મનું કામ કરે, પોતાને